ભરૂચ જિલ્લામાં 8 થી 10 ડિસેમ્બર દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ હાથ ધરાશે, જેમાં 5 વર્ષ સુધીના કુલ 2.45 લાખ જેટલા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે, જેના માટે 1008 બૂથ પર 4032 કર્મચારી કામગીરી બજાવશે। ભરૂચ જિલ્લામાં આગામી 8 થી 10 ડિસેમ્બર દરમિયાન દરેક આરોગ્ય કેન્દ્ર તેમજ મોબાઈલ મેડિકલ વાન થકી અંતરિયાળ તેમજ શ્રમજીવી વર્ગના બાળકોને પલ્સ પોલિયો પીવડાવવામાં આવશે, જેના માટે કુલ 1008 પલ્સ પોલિયો બૂથનું આયોજન કરવામાં આવશે, જેમાં એક બૂથ પર 4 કર્મચારીઓ મળી કુલ 4032 કર્મચારીઓ કામગીરી થકી 2.45 લાખથી વધુ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે। ભરૂચ જિલ્લામાં પોલિયો ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે 8 ડિસેમ્બર રવિવારે બૂથ પર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે। બીજા અને ત્રીજા દિવસે ઘર ઘર રસીકરણ ટ્રાન્ઝિટ ટીમ, મોબાઈલ ટીમ જે ઈંટોના ભઠ્ઠા, શેરડી કટિંગ, ઝૂંપડપટ્ટીઓ, જંગલો અને બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારમાં જઈને 5 વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવામાં આવશે। તે સિવાય બાકી રહેલા વિસ્તારમાં બાળકોને આરોગ્ય કર્મીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા બહેન અને આંગણવાડીની બહેનોની ટીમ થકી પોલિયોના 2 ટીપા પીવડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે।